નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે સુરતમાં એક કાર ચાલકે 108 એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો. વાત છે જાણવા જેવી. ત્યારે વાત થશે ફિલ્મ માટે વાંચતા લખતા શીખી રહી છે મોનાલિસા. ત્યારે આગળ વાત થશે ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આગળ વાત થશે સોનું અને ચાંદીના ભાવ ઉંચકાયા છે. ત્યારે વાત થશે બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીઓ ઝડપાયા છે. આગળ વાત થશે ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વાત થશે સ્પેમ કોલ મુદ્દે ટેલિકોમ કંપનીઓ ઉપર તવાઈ કરવામાં આવી છે. આગળ વાત થશે ગુજરાતનું પ્રથમ નગર વન સામે આવ્યું છે. વાત છે સુરતની. ત્યારે આગળ વાત થશે સફાઈ કર્મીની દીકરીની કેનેડાથી જાન આવી છે. આગળ વાત થશે સરકારી શાળામાં માતૃ અને પિતૃ પૂજન યોજાયું હતું. ત્યારે વાત થશે પાટણમાં ખનીજ માફિયાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આગળ વાત થશે મોદી સ્ટેડિયમમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમતા 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સ્ટેડિયમમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમતા 2 ઈસમો ઝડપાયા હતા. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચની સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોઈને સટ્ટો રમતા રાજસ્થાન અને મહારાષ્ટ્રના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. બંને શખ્સો લાઈવ મેચ જોઈને સટ્ટો રમતા હતા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને તપાસ પણ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં ખનીજ માફિયાઓ પર દરોડા. પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ખનીજ માફિયાઓ પર પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમ દ્વારા દરોડા પાડીને ₹5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે. હાલ બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ પણ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી શાળામાં માતૃ પિતૃ પૂજન યોજાયું. ભરૂચની સરકારી શાળામાં ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન જોવા મળ્યું હતું. કોલેજમાં વેલેન્ટાઇન ડે જેવી વિવિધ ઉજવણી થતી હોય છે. ત્યારે ભરૂચની શાળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. માતા પિતાએ આપેલા બલિદાનને સમજે તે હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પોતાના માતા પિતાને ભેટીને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફાઈ કર્મીની દીકરીની કેનેડાથી જાન આવી. અમદાવાદમાં એક ઘટના એવી બની કે જે ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદમાં સફાઈ કર્મીની દીકરીની કેનેડાથી જાન આવી હતી. ખોખરા વિસ્તારના એક પરિવારની દીકરી શ્રદ્ધાએ પૂરું પાડ્યું કે શ્રદ્ધા સફાઈ કામદારના પરિવારથી આવે છે અને હવે કેનેડાના બિઝનેસમેન જીનની જીવનસંગીની બની ગઈ છે. સમાજની સ્કોલરશિપ દ્વારા શ્રદ્ધાએ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરવા કેનેડા ગઈ હતી. અભ્યાસ દરમિયાન જીન સાથે મુલાકાત થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ નગરવન. ગુજરાતનું પ્રથમ નગરવન સુરતના ડુમસના દરિયા કિનારે વિકસાવવામાં આવ્યું છે. આ નગરવન 5.5 લાખ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો હરિયાળો પ્રદેશ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે. નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેમ કોલ મુદ્દે ટેલિકોમ કંપનીઓ પર તવાઈ. કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષા મજબૂત કરતા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પર આકરું વલણ અપનાવ્યું છે. સ્પેમ કોલ કે સ્પેમ મેસેજ પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને 10 લાખ સુધીની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય જાહેર કરાયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન હેઠળ 2018માં સુધારો પણ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર. ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ નવો લોગો માટે લોગો ડિઝાઇન સ્પર્ધા યોજી હતી. સ્પર્ધામાં રિદ્ધિ દીપ
મોરબિયાની ડિઝાઇન વિજેતા જાહેર થઈ હતી. આ સ્પર્ધામાં કુલ 363 સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાંથી 553 લોગો ડિઝાઇન સબમિટ કરવામાં આવી હતી. 553 લોગો ડિઝાઇન પૈકી મોરબિયાની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી દ્વારા બોગસ આધાર કાર્ડ બનાવીને બેંક એકાઉન્ટ ખોલાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. બોગસ આધાર કાર્ડ કૌભાંડની તપાસ કરતી સાયબર ક્રાઇમે અમદાવાદ ઉપરાંત જોધપુર અને જેસલમેરમાં દરોડા પાડીને ઠગાઈ કરતી રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદીના ભાવ ઊંચકાયા છે. શેર બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોનો સોનાની ખરીદી તરફ વળ્યા છે. ભારે ખરીદીને કારણે સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 24 કેરેટ સોનું 899 રૂપિયા મોંઘું થઈને 85,744 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 78,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 1437 રૂપિયા વધીને 95,626 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળનું કૌભાંડ. ગીર સોમનાથ જિલ્લામાંથી ઓર્ગેનિક ગોળના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું છે. એસઓજીએ જિલ્લામાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને આશરે રૂપિયા 1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. સુરવા ગામની શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, 50 કિલો સેફોલાઇડ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ મળી આવ્યા છે. આ ઉપરાંત ભાગ્યોદય ગોળમાંથી 6 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ અને 11.940 કિલો સોફોલાઇડ જપ્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ માટે વાંચતા લખતા શીખી રહી છે મોનાલિસા. મોનાલિસાની ટ્રેનિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડીયોમાં મોનાલિસા એક નાના રૂમમાં બેસીને હાથમાં પેન અને સ્લેટ લઈને હિન્દીના મૂળાક્ષરો લખવાનું શીખી રહી છે. દિગ્દર્શક સનોજ મિશ્રા તેને વાંચન અને લેખન શીખવામાં મદદ કરી રહ્યા છે. મોનાલિસા અ આ ઈ ઓ બોલતી પણ જોઈ શકાય છે. તેની સાથે તેની પિતરાઈ બહેન પણ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કાર ચાલકે 108ને રસ્તો ન આપ્યો. એમ્બ્યુલન્સ એટલે દર્દીને સમયસર સારવાર માટે પહોંચાડનાર વાહન. તેને મહત્ત્વ આપીને રસ્તો પણ આપી દેતા હોઈએ છે. સુરતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કાર ચાલકે 108 એમ્બ્યુલન્સને 3.5 કિલોમીટર સાઈડ આપી ન હતી. 108 પાછળ સાયરન વગાડતી રહી હતી, તો પણ તેની અવગણના કરીને સાઈડ ન આપી. એમ્બ્યુલન્સને 15 મિનિટનો રસ્તો કાપવામાં 38 મિનિટનો સમય લાગ્યો હતો. શું કહેશો, આ ચાલક સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.